લોકસભા ચૂંટણીના પગલે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાસિંગની એક ક્રેટા કારમાંથી 1 કિલોથી વધુ મેથેમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી ગઈ છે। 1 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે। ત્રણેય શખ્સોએ ડ્રગ્સનો આ જથ્થો વાપીની મહારાષ્ટ્ર બોર્ડર પરથી મેળવ્યા બાદ અજમેર ગયા હતા અને અજમેરથી પરત ગુજરાત આવી રહ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા। ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો તેને લઈ પોલીસ દ્વારા હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે। લોકસભા ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાની અન્ય રાજ્યને જોડતી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં હાલ 2 કાયમી ચેકપોસ્ટ ઉપરાંત 4 હંગામી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની એક ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી 1047 ગ્રામ મેથેમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું। જામનગર પાસિંગ ક્રેટા ગાડીમાંથી ડ્રગ્સ સાથે જે 3 શખ્સો ઝડપાયેલા છે તેઓના નામ ઇશરાક બલોચ, સોહેલ સિંધી અને અસલમ અબ્દુલ સત્તાર દરજાદા છે, જેઓ તમામ જામનગર શહેરના રહેવાસી છે। પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત અમીરગઢ પોલીસ સ્ટેશન એક રાજસ્થાન રાજ્યથી જોડાયેલું પોલીસ સ્ટેશન હોય એ અનુસંધાને 4 હંગામી ચેકપોસ્ટ અને 2 કાયમી ચેકપોસ્ટ કાર્યરત હોય। અમીરગઢ ચેકપોસ્ટ ખાતે અને તમામ ચેકપોસ્ટ ખાતે વધુમાં વધુ પ્રતિબંધિત ચીજવસ્તુઓની આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। જે અનુસંધાને ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ ખાતે 1,07,20,000 જેટલા મુદ્દામાલ સાથે 3 ઈસમો પોતાની કબજાની ક્રેટા ગાડીમાં પકડાઈ ગયેલ હતા। એ અનુસંધાને આજરોજ ગુનો દાખલ કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે।